રાતના આશરે 9:30 વાગ્યા હતા. દિલ્હીની ઠંડી હવા ઊંચી ઇમારતો વચ્ચે ધીમે ધીમે વહી રહી હતી. શહેરની ભાગતી જિંદગી વચ્ચે એક નાના ભાડાના રૂમમાં બેઠી હતી મુસ્કાન. ઉંમર આશરે 25 વર્ષ, શાંત આંખો, સાફ ગોરો ચહેરો. સામે જાડી ચોપડીઓ ખુલ્લી હતી. રૂમની દિવાલો પર નોટ્સ ચોંટાડેલી હતી અને એક ખૂણામાં ભારતનો નકશો લગાવેલો હતો. મુસ્કાન ઘણા વર્ષોથી સંઘલોક સેવા આયોગની તૈયારી કરી રહી હતી. તેના માટે આ પરીક્ષા માત્ર નોકરી નહોતી, પણ પોતાની ઓળખ બનાવવાનું સપનું હતું. દિવસ પુસ્તકોમાં પસાર થતો અને રાતો અવારનવાર એકલતા સાથે. તે એકલી રહેતી હતી. રૂમમાં કોઈનો અવાજ ગૂંજતો નહોતો. બસ પાનાઓનો પગરવ અને ઘડિયાળની ટીક ટીક તેનો સાથ નિભાવતી હતી. બહારથી તે મજબૂત દેખાતી હતી, પરંતુ દિલની અંદર એક ઊંડી શાંતિ રહેતી, જે તે કોઈને કહી શકતી નહોતી. શહેરની બીજી તરફ પોતાની મોટરસાયકલ પર હતો રોહિત. સાધારણ પરિવારનો મહેનતુ છોકરો. ફૂડ ડિલિવરીનું કામ કરતો હતો. ઉંમર 27 વર્ષ, ચહેરા પર સાદગી અને આંખોમાં જવાબદારીઓનો થાક હતો, પરંતુ તેના સ્વભાવમાં નરમાશ અને ઈમાનદારી હતી. દિવસભર શહેરના રસ્તાઓ પર દોડતા દોડતા તે લોકો સુધી ખાવાનું પહોંચાડતો હતો અને રાત્રે થાકેલો પોતાના રૂમમાં પાછો ફરી જતો હતો. તે રાત્રે પણ તેના ફોન પર એક નવો ઓર્ડર આવ્યો. તેને ખાવાનું લીધું અને આપેલા સરનામા તરફ નીકળી પડ્યો. હવામાન અચાનક બદલાઈ ગયું. રસ્તામાં હળવો વરસાદ શરૂ થઈ ગયો. ઠંડી હવા તેના ચહેરા સાથે અથડાઈ રહી હતી, પરંતુ કામ તેની મજબૂરી પણ હતી અને આદત પણ. આશરે 20 મિનિટ પછી તે એપાર્ટમેન્ટની નીચે પહોંચ્યો જ્યાં મુસ્કાન રહેતી હતી. તેને ઉપર જાણ કરી અને પછી લિફ્ટથી 5મા માળ સુધી પહોંચી ગયો. દરવાજા પર ઘંટડી વાગતા જ દરવાજો ખુલ્યો. સામે મુસ્કાન ઊભી હતી. સાધારણ સુતરાઉ કપડાં, બાંધેલા વાળ, ચહેરા પર ભણવાનો થાક, પણ આંખોમાં એક અલગ જ શાંતિ. રોહિત થોડી ક્ષણો માટે શાંત થઈ ગયો. મુસ્કાને પણ પહેલીવાર સામે ઊભેલા ડિલિવરી બોયને ધ્યાનથી જોયો. તેની આંખોમાં કોઈ બનાવટ નહોતી. તે બસ પોતાનું કામ કરવા આવેલો એક સીધો સાદો માણસ લાગતો હતો. મુસ્કાને ખાવાનું લેતા ધન્યવાદ કહ્યું. ત્યાં જ બહાર વીજળી ચમકી અને વરસાદ અચાનક વધી ગયો. ગેલેરીની બારીમાંથી જોરદાર વરસાદ સાફ દેખાઈ રહ્યો હતો. રોહિત નીચે જવા માટે વળ્યો, પણ મુસ્કાનની નજર વરસાદ પર ટકી ગઈ. તેને ધીમા અવાજે કહ્યું, બહાર વરસાદ બહુ ઝડપી છે. રોહિત હળવું હસ્યો અને બોલ્યો, આદત છે. પરંતુ ના જાણે કેમ તે રાત્રે મુસ્કાનના દિલમાં એક અજીબ ભાવના જાગી. કદાચ લાંબા સમય પછી તેને કોઈ અજાણ્યા માણસ સાથે સહેજ થઈને વાત કરી હતી. રૂમની શાંતિ અને બહાર વરસતો વરસાદ તેની એકલતાને વધુ ઊંડી કરી રહ્યા હતા. થોડી ક્ષણ શાંત રહ્યા પછી તેને ધીમા અવાજે કહ્યું, જો ઈચ્છો તો વરસાદ બંધ થાય ત્યાં સુધી આજે અહીં જ રોકાઈ જાઉં. હું એકલી રહું છું. આ સાંભળતા જ રોહિતના હાથ હેલ્મેટ પર રોકાઈ ગયા. તેની આંખોમાં હળવું આશ્ચર્ય આવી ગયું. બહાર વરસાદ વધુ તેજ થઈ રહ્યો હતો અને અંદર બે અજાણી જિંદગીઓ પહેલીવાર એક એવા વળાંક પર ઊભી હતી જ્યાંથી કદાચ એક નવી વાર્તા શરૂ થવાની હતી. રોહિત થોડી ક્ષણો સુધી દરવાજા પર ઊભો રહ્યો. તેના માટે આ વાત અચાનક હતી. તે રોજ સેંકડો ઘરો સુધી ખાવાનું પહોંચાડતો હતો, પરંતુ કોઈએ તેને આ રીતે રોકવા માટે ક્યારેય કહ્યું નહોતું. તેને એકવાર બહાર પડતા વરસાદને જોયો અને પછી મુસ્કાન તરફ નજર ઉઠાવી. મુસ્કાનના અવાજમાં કોઈ બનાવટ નહોતી, બસ એક સાદો આગ્રહ હતો, જેમાં એકલતાનો હળવો પડછાયો છુપાયેલો હતો. રોહિતે ધીમેથી કહ્યું કે જો તમને અગવડ ના પડે તો થોડીવાર રોકાઈ જાઉં છું. મુસ્કાને હળવું હસી ને દરવાજો થોડો વધુ ખોલી દીધો. રોહિત રૂમની અંદર આવ્યો તો તેને જોયું કે રૂમ બહુ જ સાદો હતો. એક ટેબલ જેના પર પુસ્તકોનો ઢગલો રાખેલો હતો, દિવાલો પર નોટ્સ, ખૂણામાં રાખેલો પાણીનો નાનો ઘડો અને પાસે જ એક બારી જેના કાચ પર વરસાદના ટીપા સતત દસ્તક દઈ રહ્યા હતા. આ રૂમ કોઈ અમીર જિંદગીની નિશાની નહોતો,
પણ મહેનત અને સપનાઓની સુગંધથી ભરેલો હતો. મુસ્કાને તેને બેસવાનો ઈશારો કર્યો અને પોતે રસોડાના નાના ભાગ તરફ ચાલી ગઈ. થોડી વાર પછી તે 2 કપ ચા લઈને પાછી ફરી. રોહિતે ચોંકીને તેના તરફ જોયું અને બોલ્યો કે આની જરૂર નહોતી. મુસ્કાન ધીમા સ્વરે બોલી કે ક્યારેક ક્યારેક જરૂર ચાની નથી હોતી, પણ કોઈની હાજરીની હોય છે. આ સાંભળી રોહિત શાંત થઈ ગયો. રૂમમાં થોડી ક્ષણો શાંતિ રહી. બહાર વરસાદ સતત પડી રહ્યો હતો અને અંદર ગરમ ચાની વરાળ સાથે 2 અજાણ્યા ધીમે ધીમે એકબીજાની હાજરીને અનુભવી રહ્યા હતા. મુસ્કાને વાતચીત શરૂ કરી અને પૂછ્યું કે આખો દિવસ કામ કરીને થાક નથી લાગતો? રોહિતે હળવા હાસ્ય સાથે કહ્યું કે થાક તો લાગે છે, પણ જવાબદારીઓ તેનાથી મોટી હોય છે. તેને જણાવ્યું કે તે ઘણા વર્ષોથી આ કામ કરી રહ્યો છે અને જિંદગીએ તેને વહેલો સમજદાર બનાવી દીધો છે. મુસ્કાન ધ્યાનથી તેની વાતો સાંભળી રહી હતી. તેને અહેસાસ થયો કે સામે બેઠેલો છોકરો માત્ર ખાવાનું પહોંચાડવાવાળો નથી, પણ પોતાની શાંત લડાઈઓમાંથી પસાર થતો એક સંવેદનશીલ માણસ છે. પછી રોહિતની નજર ટેબલ પર રાખેલી ચોપડીઓ પર ગઈ. તેને પૂછ્યું કે આટલી બધી ચોપડીઓ કઈ વસ્તુની છે? મુસ્કાનની આંખોમાં અચાનક ચમક આવી ગઈ. તેને જણાવ્યું કે તે સંઘ લોકો સેવા આયોગની તૈયારી કરી રહી છે અને તેનું સપનું પ્રશાસનિક અધિકારી બનવાનું છે. આ કહેતી વખતે તેના અવાજમાં આત્મવિશ્વાસ હતો, પરંતુ તેની પાછળ છુપાયેલી લાંબી મહેનત પણ સાફ અનુભવાઈ રહી હતી. રોહિતે સન્માનભરી નજરોથી તેને જોઈ અને કહ્યું કે સપના એ જ પૂરા કરે છે જે હાર નથી માનતા. આ સાંભળી મુસ્કાન થોડી ક્ષણો માટે શાંત થઈ ગઈ. કદાચ લાંબા સમય પછી કોઈએ તેના સંઘર્ષને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. રાત ધીમે ધીમે ઊંડી થઈ રહી હતી. વરસાદ બંધ થવાનું નામ નહોતો લઈ રહ્યો અને વાતચીત હવે ઔપચારિક રહી નહોતી. મુસ્કાને પહેલીવાર અનુભવ્યું કે રૂમની શાંતિ આજે એટલી ભારે નથી લાગી રહી. ત્યાં જ રોહિતને પણ એ અહેસાસ થઈ રહ્યો હતો કે આ ઘરમાં માત્ર પુસ્તકો નથી, પણ એક એવું દિલ પણ રહે છે જે લાંબા સમયથી કોઈ સાચી વાતચીતની રાહ જોઈ રહ્યું હતું. બહાર વરસાદનો અવાજ હતો અને અંદર 2 અજાણ્યા દિલો વચ્ચે ભરોસાનો પહેલો હળવો દોરો બંધાવા લાગ્યો હતો. રાત વધુ ઊંડી થઈ ચૂકી હતી. બારીના કાચ પર પડતા વરસાદના ટીપાં જાણે પોતાની અલગ જ વાર્તા સંભળાવી રહ્યા હતા. રૂમમાં રાખેલા પીળા પ્રકાશ વચ્ચે મુસ્કાન અને રોહિત આમને સામને બેઠા હતા. ચા ક્યારે પૂરી થઈ ગઈ બંનેને ખબર જ ના પડી. વાતચીત ધીમે ધીમે દિલની નજીક પહોંચવા લાગી હતી. મુસ્કાને ચોપડી બંધ કરતા ધીમા અવાજે કહ્યું કે લોકો અવારનવાર તેના સપનાને જોઈને તેના વખાણ કરે છે, પરંતુ તેની પાછળ છુપાયેલા થાકને કોઈ નથી સમજતું. તેને જણાવ્યું કે સવારથી રાત સુધી ભણતા ભણતા ઘણીવાર તેને લાગે છે કે જાણે જિંદગી માત્ર પરીક્ષા અને રાહ બનીને રહી ગઈ છે. પરિવાર બીજા શહેરમાં હતો અને અહીંયા નાના રૂમમાં તે પોતે જ પોતાની તાકાત પણ હતી અને સહારો પણ. તેના અવાજમાં ફરિયાદ નહોતી, પણ એકલતાની હળવી ભીનાશ જરૂર હતી. રોહિત શાંત થઈને તેની વાતો સાંભળતો રહ્યો. તેને અનુભવ્યું કે સામે બેઠેલી છોકરી બહારથી જેટલી મજબૂત દેખાય છે ને, અંદરથી એટલી સંવેદનશીલ છે. થોડી ક્ષણ પછી મુસ્કાને તેને પૂછ્યું કે શું તેને ક્યારેય કોઈ મોટું સપનું જોયું હતું? સવાલ સાંભળી રોહિત હળવું હસ્યો. તેને નજર ઝુકાવી અને કહ્યું કે સપનું તો હતું, પણ જવાબદારીઓએ તેનું નાનું કરવાનું શીખવી દીધું. તેને જણાવ્યું કે નાનપણથી તે ભણવા માંગતો હતો, પરંતુ ઘરની પરિસ્થિતિ એવી હતી કે વહેલા કામ કરવું પડ્યું. હવે તેની દુનિયા મોટરસાયકલ, રસ્તા અને લોકોના દરવાજા સુધી સીમિત થઈ ગઈ હતી. આ કહેતી વખતે તેના ચહેરા પર દુઃખ નહોતું, પણ એક શાંત સ્વીકાર હતો. મુસ્કાન તેની વાતો સાંભળીને શાંત થઈ ગઈ. તેને પહેલીવાર અહેસાસ થયો કે જિંદગી માત્ર પુસ્તકોમાં નથી હોતી, પણ એ ચહેરાઓમાં પણ લખેલી હોય છે જે રોજ હસીને પોતાનું દર્દ છુપાવી લે છે. તેને ધીમેથી કહ્યું કે સપના ઉંમર કે પૈસાથી નાના નથી હોતા. ઘણીવાર બસ સાચા સમય અને સાચા માણસની જરૂર હોય છે.
જે આપણને પોતાના પર ફરીથી ભરોસો અપાવી દે. રોહિતે તેના તરફ જોયું. એ નજરમાં સન્માન પણ હતું અને એક અજાણી હૂંફ પણ. બહાર વરસાદ હવે થોડો ધીમો થઈ ગયો, પણ રૂમનો માહોલ પહેલા કરતાં વધુ ઊંડો થઈ ગયો. મુસ્કાન ઊભી થઈ અને બારી પાસે જઈને ઊભી રહી ગઈ. નીચે રસ્તા પર ચમકતી લાઇટો દેખાઈ રહી હતી. તેને ધીમા અવાજે કહ્યું કે તેને વરસાદ હંમેશા ગમે છે, કારણ કે વરસાદમાં શહેરનો ઘોંઘાટ ઓછો થઈ જાય છે અને દિલનો અવાજ સાફ સંભળાય છે. રોહિત પણ ધીમેથી તેની પાસે આવીને ઊભો રહી ગયો, પરંતુ બંને વચ્ચે સન્માન અને અંતર જળવાઈ રહ્યું. થોડી ક્ષણો સુધી બંને કંઈ પણ બોલ્યા વગર વરસાદ જોતા રહ્યા. એ શાંતિમાં પણ એક અજીબ સુકૂન હતું. પછી મુસ્કાને હસીને કહ્યું કે આજે ખબર નહીં કેમ તેને એવું લાગી રહ્યું છે જાણે આ રાત બાકીની રાતો જેવી નથી. રોહિતે તેની વાત સાંભળી હળવું સ્મિત આપ્યું, પણ કંઈ બોલ્યો નહીં. તેના દિલમાં પણ એક અનકહી ભાવના જન્મ લેવા લાગી હતી, જેને તે પોતે સમજી નહોતો શકતો. વરસાદની ઠંડી હવા બારીમાંથી અંદર આવી રહી હતી અને એ જ હવા સાથે બે એકલા દિલો વચ્ચે પોતાપણું ધીમે ધીમે પોતાની જગ્યા બનાવી રહ્યું હતું. વરસાદ હવે હળવા છાંટામાં બદલાઈ ગયો હતો, પરંતુ રાતની ભીનાશ હજી પણ હવામાં ઓગળેલી હતી. મુસ્કાન બારી પાસે ઊભી બહાર જોઈ રહી હતી અને રોહિત થોડે દૂર શાંત બેઠો હતો. રૂમની શાંતિ હવે અજાણી નહોતી લાગી રહી. એવું લાગી રહ્યું હતું જાણે બંને વધારે શબ્દો વગર પણ એકબીજાની હાજરીને સમજવા લાગ્યા હોય. મુસ્કાન ધીમેથી પાછી આવીને બેઠી અને તેને ટેબલ પર રાખેલી પોતાની જૂની ડાયરી ઉઠાવી. એ ડાયરીના પાના થોડા જૂના હતા અને કિનારીઓ પર હળવી કરટલીઓ હતી. રોહિતે ઉત્સુક થઈને પૂછ્યું કે આ શું છે? મુસ્કાન થોડી ક્ષણ શાંત રહી, પછી હળવા હાસ્ય સાથે બોલી કે આમાં તે પોતાના દિલની વાતો લખે છે, જે કોઈને કહી શકતી નથી. તેને ડાયરી ખોલી તો કેટલાક પાના પર નાના નાના શબ્દો લખેલા હતા. ક્યાંક આશા, ક્યાંક ડર, ક્યાંક એકલતા. મુસ્કાને ધીમેથી કહ્યું કે મોટા સપનાઓ સાથે એક મોટી શાંતિ પણ આવે છે. લોકો વિચારે છે કે જે છોકરી આટલું ભણે છે તે બહુ મજબૂત હશે, પરંતુ ઘણી રાતો એવી પણ હોય છે જ્યારે પુસ્તકો વચ્ચે બેઠેલો માણસ પોતાની જાતથી હારવા લાગે છે. રોહિત તેની વાતો સાંભળતો રહ્યો. તેના ચહેરા પર કોઈ બનાવટી સહાનુભૂતિ નહોતી, બસ સાચું ધ્યાન હતું. તેને ધીમેથી કહ્યું કે માણસ ત્યારે જ તૂટે છે જ્યારે તે બહુ લાંબા સમય સુધી બધું એકલો સંભાળે છે. આ સાંભળતા જ મુસ્કાનની આંખો થોડી ક્ષણો માટે શાંત થઈ ગઈ. કદાચ આ પહેલી તક હતી જ્યારે કોઈએ તેની એકલતાને પૂછ્યા વગર સમજી લીધી હતી. તેણે ધીમેથી પૂછ્યું કે શું તને ક્યારેય એકલતા અનુભવાતી નથી? રોહિત હળવું હસ્યો અને બોલ્યો કે થાય છે, બહુ થાય છે, પણ મેં તેને દોસ્ત બનાવી લીધી છે. તેણે જણાવ્યું કે દિવસભર હજારો ચહેરાઓને મળતા હોવા છતાં રાત્રે પોતાના રૂમમાં પાછા ફરવું ઘણીવાર બહુ ખાલી લાગે છે. લોકો ખાવાનું લે છે અને દરવાજો બંધ કરી દે છે, પરંતુ તેમના બંધ થતા દરવાજા પછી પણ તેની જિંદગી આગળ ચાલતી રહે છે. મુસ્કાન તેની વાત સાંભળીને ઊંડી વિચારમાં ડૂબી ગઈ. તેને પહેલીવાર અહેસાસ થયો કે સામે બેઠેલો છોકરો માત્ર રસ્તાઓનો મુસાફર નથી, પણ અહેસાસોથી ભરેલો માણસ છે. થોડીવાર પછી મુસ્કાન ઊભી થઈ અને રસોડામાં ગઈ. થોડીવાર પછી તે ગરમ ખાવાનું લઈને પાછી ફરી અને બોલી કે આટલો સમય થઈ ગયો છે તો ખાવાનું ખાઈને જજો. રોહિતે ના પાડી, પણ મુસ્કાને હસીને કહ્યું કે ક્યારેક ક્યારેક મહેમાન બની જવું પણ જરૂરી હોય છે. બંને સાથે બેસીને ખાવાનું ખાવા લાગ્યા. એ સાધારણ ખાવામાં કોઈ શાહી સ્વાદ નહોતો, પણ પોતાપણું હતું. વાતચીત હવે સહેજ થઈ ચૂકી હતી. મુસ્કાન હસી રહી હતી અને રોહિત પણ લાંબા સમય પછી કોઈ બોજ વગર હસી રહ્યો હતો. રાત જાણે ધીમે ધીમે તેમની વચ્ચેનું અંતર મિટાવી રહી હતી. ખાવાનું પૂરું થયા પછી મુસ્કાને તેના તરફ જોતા ધીમા અવાજે કહ્યું કે ખબર છે રોહિત, આજે ઘણા દિવસો પછી આ રૂમ ખાલી નથી લાગી રહ્યું. આ સાંભળી રોહિતના દિલમાં હળવી હૂંફ ઉતરી ગઈ. બહાર વરસાદ લગભગ બંધ થઈ ગયો, પરંતુ અંદર બે દિલો વચ્ચે શરૂ થયેલી આ મુલાકાત
હવે કોઈ સાધારણ રાત જેવી રહી નહોતી. રાત અડધાથી વધુ વીતી ચૂકી હતી. બહાર વરસાદ થંભી ગયો હતો, પણ હવામાં તેની ઠંડક બાકી હતી. રૂમની બારીમાંથી આવતી હળવી હવા પુસ્તકોના પાનાને ધીમે ધીમે હલાવી રહી હતી. મુસ્કાને ટેબલ પર રાખેલા વાસણો સમેટ્યા અને પાછી આવીને બેસી ગઈ. હવે તેના ચહેરા પર પહેલા જેવો થાક નહોતો, પણ એક અજીબ સુકૂન હતો. રોહિત પણ આ બદલાવ અનુભવી રહ્યો હતો. બંને વચ્ચે હવે સંકોચ નહોતો બચ્યો જે પહેલી મુલાકાતમાં હોય છે. થોડી ક્ષણ શાંત રહ્યા પછી મુસ્કાને ધીમેથી પૂછ્યું કે શું તે હંમેશા આટલો શાંત રહે છે? રોહિત હળવું હસ્યો અને બોલ્યો કે જિંદગીએ વધારે બોલતા પહેલાં વધારે સાંભળતા શીખવી દીધું છે. આ સાંભળી મુસ્કાન તેના ચહેરાને ધ્યાનથી જોવા લાગી. તેને લાગ્યું કે જાણે આ સાધારણ છોકરાની આંખોમાં ઘણી બધી અનકહેલી વાર્તાઓ છુપાયેલી છે. તેને ધીમા અવાજે કહ્યું કે ઘણીવાર તેને ડર લાગે છે. રોહિતે પૂછ્યું, કઈ વાતનો? મુસ્કાને નજર ઝુકાવી અને બોલી કે ક્યાંક તે પોતાના સપનાઓની દોડમાં જિંદગી જીવવાનું જ ના ભૂલી જાય. તેને જણાવ્યું કે વર્ષોથી તેની દુનિયા પુસ્તકો અને પરીક્ષાઓ સુધી સીમિત થઈ ગઈ છે. લોકો તેનાથી અપેક્ષાઓ રાખે છે અને તે પોતાની જાતથી પણ બહુ અપેક્ષા રાખે છે. પરંતુ ક્યારેક રાતોમાં તેને લાગે છે કે સફળતાના રસ્તા પર ચાલતા ચાલતા તેને પોતાના દિલને બહુ એકલું છોડી દીધું છે. રોહિત તેની વાત સાંભળી થોડીવાર શાંત રહ્યો, પછી બોલ્યો કે સપનાઓ સાથે દિલને પણ જીવતું રાખવું જરૂરી હોય છે. કારણ કે માણસ માત્ર મંજિલથી નથી, પણ રસ્તામાં મળેલા અહેસાસોથી પણ બને છે. આ સાંભળીને મુસ્કાનના ચહેરા પર હળવું સ્મિત આવી ગઈ. તેને લાગ્યું કે જાણે સામે બેઠેલો માણસ પુસ્તકોની ભાષા નથી જાણતો, છતાં જિંદગીને બહુ ઊંડાણથી સમજે છે. થોડીવાર પછી તેને પોતાની જૂની તસવીરોવાળો એક નાનો ડબ્બો કાઢ્યો. તેમાં પરિવારની તસવીરો હતી અને કેટલાક જૂના કાગળો પણ. તેને એક તસવીર રોહિતને બતાવી, જેમાં તે કોલેજના દિવસોમાં હતી. ચહેરા પર એ જ સ્મિત, પણ આંખોમાં બેફિકરી વધારે હતી. મુસ્કાન ધીમેથી બોલી કે તે સમયે તેને લાગતું હતું કે જિંદગી બહુ સરળ હશે, પરંતુ સમયે સમજાવ્યું કે દરેક સપનું કિંમત માંગે છે. રોહિત તસવીર જોતો રહ્યો અને બોલ્યો કે મુસ્કાન આજે પણ એવી જ લાગે છે, બસ આંખોમાં અનુભવ વધી ગયો છે. આ સાંભળતા જ મુસ્કાન હળવું શરમાઈ ગઈ. કદાચ બહુ સમય પછી કોઈએ તેની મહેનત પાછળ છુપાયેલી છોકરીને જોઈ હતી. રૂમમાં ફરી થોડી ક્ષણ શાંતિ છવાઈ ગઈ, પણ આ શાંતિ બોઝલ નહોતી. બારીમાંથી આવતી હવામાં પોતાપણું ઓગળી ગયું હતું. ત્યાં જ દિવાલ પર રાગેલી ઘડિયાળે રાતનો એક ટકોડો વગાડ્યો. મુસ્કાને ઘડિયાળ તરફ જોયું અને પછી રોહિત તરફ. તેના દિલમાં એક અજાણ્યો ડર ઉતરી આવ્યો કે આ રાત પૂરી થશે તો કદાચ આ સુકૂન પણ ચાલ્યું જશે. તેને ધીમા અવાજે કહ્યું કે ખબર નહીં કેમ પણ આજે એવું લાગે છે કે જાણે તને હું બહુ પહેલાંથી જાણું છું. આ સાંભળી રોહિતની આંખો થોડી ક્ષણો માટે શાંત થઈ ગઈ. તેણે ધીમેથી કહ્યું કે કદાચ કેટલાક સંબંધો પરિચયથી નહીં, પણ અહેસાસથી બને છે. મુસ્કાને તેની વાત સાંભળી અને તેના દિલમાં એક હળવો ધબકારો ગુંજી ઉઠ્યો. બહાર રાત શાંત હતી, પણ અંદર બે દિલો વચ્ચે એક નવો સંબંધ ધીમે ધીમે જન્મ લઈ રહ્યો હતો. રાત ધીમે ધીમે પોતાની આખરી ઊંડાઈ તરફ વધી રહી હતી. રૂમમાં લાગેલી ઘડિયાળના કાંટા શાંત અવાજમાં ચાલી રહ્યા હતા અને બહાર વરસાદ પછીની ઠંડી હવા બારીમાંથી થઈને અંદર આવી રહી હતી. મુસ્કાન ખુરશી પર બેઠી હતી અને રોહિત સામે. બંને વચ્ચે હવે એક સંકોચ નહોતો બચ્યો, જે થોડા કલાકો પહેલા દરવાજા પર ઊભેલા બે અજાણ્યાઓ વચ્ચે હતો. એવું લાગી રહ્યું હતું જાણે સમય આ નાની રાતને લાંબી કરી દીધી હોય અને જિંદગીએ બે અલગ રસ્તા પર ચાલનારા લોકોને થોડી ક્ષણ માટે એક જ વળાંક પર રોકી લીધા હોય. મુસ્કાને ધીમેથી પોતાના વાળને પાછળ કર્યા અને બારીની બહાર જોતા કહ્યું કે તેને નાનપણથી રાતો ગમતી હતી, કારણ કે રાત્રે દુનિયા થોડી ઈમાનદાર થઈ જાય છે. દિવસમાં લોકો ચહેરા પહેરી લે છે, પરંતુ રાત્રે માણસ પોતાની જાતથી જૂઠું નથી બોલી શકતો.
રોહિત તેની વાતો સાંભળતો રહ્યો. તેના ચહેરા પર એ જ શાંત ભાવ હતો. તેને પૂછ્યું કે શું તે હંમેશા આટલી ઊંડી વાતો કરે છે? મુસ્કાન હળવું હસી અને બોલી કે ના, તે માત્ર ત્યારે એવું કરે છે જ્યારે સામેવાળો સાંભળતા જાણતો હોય. આ સાંભળીને રોહિતની નજરો થોડી ક્ષણો માટે ઝૂકી ગઈ. કદાચ તેની જિંદગીમાં પહેલીવાર કોઈએ તેની આ શાંત આદતને સુંદર કહી હતી. રૂમમાં થોડી વાર ફરી સન્નાટો રહ્યો. મુસ્કાને ટેબલ પર રાખેલી એક ચોપડી બંધ કરી અને ધીમેથી બોલી કે શું તને ક્યારે એવું લાગ્યું છે કે જિંદગી તારી પાસે હોવા છતાં તારી નથી? રોહિતે તેના તરફ જોયું. સવાલ ઊંડો હતો. તેને થોડું વિચાર્યું અને પછી બોલ્યો કે ઘણીવાર લાગ્યું છે જ્યારે તે લોકોના ઘરોની બહાર ખાવાનું લઈને ઊભો હોય છે અને અંદરથી હસવાના અવાજો આવે છે, ત્યારે તેને અનુભવાય છે કે તે બધાના જીવનનો હિસ્સો હોવા છતાં કોઈની વાર્તાનો હિસ્સો નથી. લોકો તેની રાહ જુએ છે, પરંતુ માત્ર થોડી મિનિટો માટે. પછી દરવાજો બંધ થઈ જાય છે અને તે આગળ વધી જાય છે. મુસ્કાન તેની વાત સાંભળીને શાંત થઈ ગઈ. તેની આંખોમાં હળવી ભીનાશ આવી ગઈ. તેને ધીમા અવાજે કહ્યું કે કદાચ એટલે જ આજે તેને તારી હાજરી સારી લાગી રહી છે, કારણ કે તું માત્ર આવ્યો નથી પણ થોંભ્યો પણ છે. રોહિતે આ વાત સાંભળી તો તેના દિલમાં એક અજાણી હૂંફ ફેલાઈ ગઈ. તેને નજરો બારી તરફ વાળી લીધી, જેથી પોતાના ચહેરા પર ઉભરતી ભાવનાઓને છુપાવી શકે. બહાર રસ્તા પર પાણીની ચમક દેખાઈ રહી હતી અને દૂર ક્યાંક કોઈ વાહનનો ધીમો અવાજ સંભળાઈ રહ્યો હતો. મુસ્કાન અચાનક ઊભી થઈ અને રૂમના ખૂણામાંથી એક નાનો ડબ્બો લઈને આવી. તેને ટેબલ પર રાખ્યો અને ધીમેથી ખોલ્યો. તેમાં કેટલાક જૂના પત્રો અને સુકાયેલા ફૂલો રાખેલા હતા. રોહિતે ઉત્સુક થઈને જોયું પણ કંઈ પૂછ્યું નહીં. મુસ્કાને પોતે જ કહેવાનું શરૂ કર્યું કે આ તેની જિંદગીના એ નાના નાના ટુકડા છે જેને તેને ક્યારેક ફેંક્યા નથી. કેટલાક પત્રો માના હતા, કેટલીક જૂના દિવસોની યાદો હતી. તેને એક કાગળ ઉઠાવ્યો અને હસીને બોલી, જ્યારે તે ભણવા માટે ઘર છોડીને આવી હતી ત્યારે માએ લખ્યું હતું કે સપનાઓની પાછળ ભાગજે, પણ પોતાના દિલને એકલું ના છોડી દેતી. આ કહેતા જ તેનો અવાજ ધીમો થઈ ગયો. તેને જણાવ્યું કે શરૂઆતમાં તેને લાગતું હતું કે એકલા રહેવું સરળ હશે, પરંતુ ધીમે ધીમે તેને સમજાયું કે પુસ્તકો માણસનો સાથ આપે છે પણ તેનો હાથ નથી પકડતા. રાતો લાંબી થવા લાગી. ક્યારેક તે મોડે સુધી છત જોતી રહેતી અને વિચારતી કે શું સાચે જ મંજિલ મળ્યા પછી દિલની આ ખાલી જગ્યા ભરાઈ જશે. રોહિતે પહેલીવાર તેની આંખોમાં એકલતા જોઈ, જેને મુસ્કાન આટલી વારથી શબ્દોમાં છુપાવી રહી હતી. તેને ધીમેથી કહ્યું કે ખાલી જગ્યા કદાચ મંજિલથી નહીં પણ કોઈ પોતાના માણસની હાજરીથી ભરાય છે. મુસ્કાને તેના તરફ જોયું. એ નજરમાં ઘણા સવાલો હતા અને કદાચ એક હળવી આશા પણ. તેને પૂછ્યું કે તારા જીવનમાં કોઈ એવું પોતાનું નથી રહ્યું જેને તારી રાહ જોઈ હોય? રોહિત થોડી ક્ષણ શાંત રહ્યો, પણ ધીમા અવાજે બોલ્યો કે તેની જિંદગીમાં સંબંધો હતા, પરંતુ સમય અને જવાબદારીઓએ તેમને દૂર કરી દીધા. તેને કહ્યું કે તેને પ્રેમ વિશે બહુ સાંભળ્યું છે, પરંતુ તેને હંમેશા લાગતું કે પ્રેમ કદાચ એ લોકો માટે હોય છે જેમની પાસે સમય અને સુવિધા હોય. તેના જેવા લોકો માત્ર જવાબદારીઓ નિભાવે છે. મુસ્કાને તરત જ માથું હલાવ્યું અને બોલી કે ના, પ્રેમ અમીરી કે સુવિધા નથી જોતો. પ્રેમ કદાચ એ જ છે જેમાં કોઈ તારો થાક જોઈ લે, તારા કહ્યા વગર. આ કહેતા જ તેની આંખો રોહિત પર ટકી ગઈ. રોહિતનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તેને પહેલીવાર અનુભવ્યું કે આ રાત માત્ર વાતચીત નહોતી રહી, પણ બે દિલોની અંદર છુપાયેલી શાંતિને ધીમે ધીમે ખોલી રહી છે. રૂમની હવામાં એક અનકહ્યું પોતાપણું ઓગળી ચૂક્યું હતું. મુસ્કાને ધીમેથી પૂછ્યું કે શું તને ક્યારેય ડર નથી લાગતો કે જિંદગી એમ જ નીકળી જશે? રોહિત હસ્યો અને બોલ્યો કે ડર લાગે છે, પણ તેને ડર સાથે જીવતા શીખી લીધું છે. પછી તેને મુસ્કાન તરફ જોતા કહ્યું કે આજે પહેલીવાર તેને એવું લાગી રહ્યું છે જાણે જિંદગી માત્ર કામ અને રસ્તાઓનું નામ નથી. મુસ્કાને આ સાંભળ્યું તો તેનું સ્મિત થોડું ઊંડું થઈ ગયું. તે ઊભી થઈને બારી પાસે ચાલી ગઈ અને બહાર જોતા બોલી કે
તેને હંમેશા લાગતું હતું કે તેનો રૂમ માત્ર ભણવાનો રૂમ છે, પરંતુ આજે પહેલીવાર આ ઘર જેવું લાગી રહ્યું છે. રોહિત પણ ધીમેથી તેની પાસે આવીને ઊભો રહી ગયો. બંને વચ્ચે સન્માનનું અંતર હતું, પરંતુ દિલો વચ્ચેનું અંતર પહેલા કરતાં ઓછું થઈ ચૂક્યું હતું. હવાનો એક ઝોકો અંદર આવ્યો. મુસ્કાનના ચહેરા પર લટો આવી ગઈ. તેણે તેમને હટાવતા કહ્યું કે ક્યારેક ક્યારેક જિંદગી બહુ અજીબ હોય છે. જે લોકોને આપણે રોજ મળીએ છીએ ને તે આપણા નથી બનતા, પણ કોઈ અજાણ્યો માણસ અચાનક એટલો પોતાનો લાગવા માંડે છે કે તેનાથી વાત પૂરી થવાનો ડર લાગવા માંડે છે. રોહિતે તેની વાત સાંભળી ધીમેથી પૂછ્યું કે શું તને સાચે જેવું લાગી રહ્યું છે? મુસ્કાને તેના તરફ જોયું, નજર હટાવ્યા વગર બોલી કે હા, આજે એની રાત પૂરી થવાનો ડર લાગી રહ્યો છે. આ સાંભળી રોહિત કંઈ ના બોલ્યો. તેની પાસે શબ્દો નહોતા. તેની આંખોમાં જે ભાવના હતી એ જ તેનો જવાબ હતો. થોડીવાર બંને બારી પાસે ઊભા રહ્યા. પછી મુસ્કાન પાછી બેસી ગઈ અને તેને ધીમા અવાજે કહ્યું કે શું તને ખબર છે, જ્યારે તું આવ્યો હતો ને ત્યારે હું બહુ થાકેલી હતી. ભણવાથી નહીં, જિંદગીથી. પણ હવે એવું લાગી રહ્યું છે કે જાણે દિલ પર રાખેલો કોઈ ભારે પથ્થર હલકો થઈ ગયો છે. રોહિત પહેલીવાર ખુલીને હસ્યો. તેને કહ્યું કે કદાચ કારણ કે તે તમારા દિલનો દરવાજો પણ એટલી જ સહજતાથી ખોલ્યો જેટલો રૂમનો દરવાજો ખોલ્યો હતો. આ સાંભળતા જ મુસ્કાન થોડી ક્ષણો માટે શાંત થઈ ગઈ. તેના ગાલ પર હળવી લાલાશ આવી ગઈ. રાત વધુ શાંત થઈ ગઈ હતી. ઘડિયાળ હવે 2 વાગ્યાની નજીક હતી. બહાર વરસાદ પૂરી રીતે બંધ થઈ ગયો હતો, પરંતુ હવે અંદર ભાવનાઓનો વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો. મુસ્કાને ધીમેથી પૂછ્યું કે જો આ રાત યાદ બની ગઈ તો શું તું તેને ભૂલી જઈશ? રોહિતે વિચાર્યા વગર જવાબ આપ્યો કે કેટલીક રાતો ભૂલવા માટે નથી હોતી, તે જિંદગીમાં રોકાઈ જવા માટે આવે છે. આ સાંભળીને મુસ્કાનની આંખો નમ થઈ ગઈ, પણ તેના ચહેરા પર સ્મિત હતું. તેને પહેલીવાર દિલની અંદર ઉઠતી એ ભાવનાને અનુભવી જેને તે નામ આપતા ડરી રહી હતી. તેને લાગી રહ્યું હતું કે જાણે લાંબા સમય પછી કોઈ તેના સંઘર્ષને નહીં પણ તેને સમજી રહ્યું છે. બહાર સવાર હજી દૂર હતી, પરંતુ બંનેના દિલોમાં એક નવો ઉજાસ ધીમે ધીમે જન્મ લેવા લાગ્યો હતો. એ નાની દુનિયામાં જ્યાં પુસ્તકો હતા, સપના હતા અને વરસાદની ઠંડી યાદો હતી, ત્યાં હવે એક નવો અહેસાસ પણ હતો જે વગર કોઈ અવાજે પોતાની જગ્યા બનાવી રહ્યો હતો. રાત હવે પોતાના સૌથી શાંત પડવા પર પહોંચી ચૂકી હતી. રૂમની દિવાલ પર લાગેલી હળવી પીળી રોશની અને બારીમાંથી આવતી ઠંડી હવા મળીને એવો માહોલ બનાવી રહી હતી જાણે સમય થોડીવાર માટે રોકાઈ ગયો હોય. મુસ્કાન ટેબલ પાસે બેઠી અને તેની આંગળીઓમાં અજાણતામાં એ જૂની ડાયરીની કિનારીએ અડી રહી હતી જેમાં તે પોતાના મનની વાતો લખતી હતી. રોહિત સામે બેઠો હતો, પરંતુ હવે બંને વચ્ચે માત્ર વાતચીત નહોતી, પણ એક એવો ભરોસો હતો જે ધીમે ધીમે અવાજ વગર જન્મ લઈ ચૂક્યો હતો. મુસ્કાને ધીમા અવાજે પૂછ્યું કે શું તેને ક્યારેય એવું અનુભવાયું છે કે કોઈ અજાણ્યો માણસ અચાનક દિલની બહુ નજીક આવવા લાગે? સવાલ સાંભળી રોહિત થોડી ક્ષણ શાંત રહ્યો. તેને બારીની બહાર જોયું, જ્યાં વરસાદ પછી રસ્તા પર પાણી ચમકી રહ્યું હતું. પછી તે ધીમેથી બોલ્યો કે કદાચ માણસની ઓળખ માત્ર નામ કે જૂના પરિચયથી નથી હોતી. કેટલાક લોકો એવા હોય છે જેમની હાજરી પહેલી મુલાકાતમાં જ અજાણી નથી લાગતી. મુસ્કાન તેની વાત સાંભળતી રહી. તેના ચહેરા પર હળવું સ્મિત હતું, પણ આંખોમાં ઊંડાણ વધી ગયું હતું. તેને ધીમેથી કહ્યું કે તેને હંમેશા લાગતું હતું કે જિંદગીમાં બહુ મહેનત અને લક્ષ્યથી નક્કી થાય છે, પરંતુ આજે પહેલીવાર તેને એવું લાગી રહ્યું છે કે દિલની દુનિયા અલગ હોય છે. રોહિતે પૂછ્યું કે શું તે સાચે જેટલી એકલી રહી છે જેટલું હું અનુભવી રહ્યો છું? મુસ્કાન થોડી ક્ષણ શાંત રહી, પછી ધીમેથી બોલી કે એકલતા હંમેશા લોકોની અછતથી ન આવતી. ઘણીવાર લોકો આસપાસ હોય છે પણ કોઈ દિલ સુધી નથી પહોંચતું. તેને જણાવ્યું કે જ્યારે તે આ શહેરમાં આવી હતી ત્યારે તેને લાગ્યું હતું કે ભણતર જ તેની સૌથી મોટી સાથી હશે. દિવસભર લાઇબ્રેરી,
અને રાતભર પુસ્તકો. શરૂઆતમાં બધું નવું અને ઉત્સાહથી ભરેલું, પરંતુ ધીમે ધીમે રૂમની શાંતિ તેના અંદર ઉતરવા લાગી. પરીક્ષાની તૈયારી માત્ર ભણવું ન હોતી, પણ એક લાંબી રાહ પણ હોય છે. દર વર્ષ આશા, દર વર્ષ દબાણ, દર વર્ષ પોતાની જાતને ફરીથી સંભાળવી. ઘણી રાતો તો એવી હોતી જ્યારે તે પુસ્તકો બંધ કરીને મોડે સુધી ચૂપ બેસી રહેતી, વિચારતી કે શું સાચે જ તેના સંઘર્ષને કોઈ સમજી શકશે. રોહિત તેની વાત સાંભળી અંદરથી હલકો થઈ ગયો. તેને અનુભવ્યું કે સામે બેઠેલી છોકરી માત્ર સપનાઓની નહીં, પણ સહન કરવાની પણ વાર્તા છે. તેણે ધીમેથી કહ્યું, તેને હંમેશા લોકોના ઘરોમાં બહાર ઊભા રહીને જિંદગીને જોઈ છે. કોઈ ઘરમાં હાસ્ય હોય છે, ક્યાંક પરિવાર સાથે બેસીને ખાવાનું ખાય છે, ક્યાંક લોકો ઉતાવળમાં દરવાજો ખોલે છે અને જોયા વગર દરવાજો બંધ કરી દે છે. પરંતુ તેને ઘણીવાર વિચાર્યું કે બંધ દરવાજાની પાછળ પણ કદાચ પોતાના એકલતાની વાર્તાઓ રહેતી હશે. મુસ્કાને તેના તરફ જોયું અને બોલી કે, તું લોકોને બહુ ધ્યાનથી જુએ છે. રોહિત હળવું હસ્યો અને બોલ્યો કે, કદાચ એટલે, કારણ કે તેની પાસે જોવા સિવાય બહુ કશું નહોતું. આ સાંભળીને મુસ્કાનનું દિલ ધીમે ધીમે ભીંજાઈ ગયું. તેને પહેલીવાર અનુભવ્યું કે આ છોકરાની સાદગીની અંદર કેટલું ઊંડું મન છુપાયેલું છે. થોડીવાર રૂમમાં શાંતિ રહી, પછી મુસ્કાન ઊભી થઈ અને રસોડાના નાના ભાગમાંથી 2 કપ ગરમ દૂધ લઈને આવી. તેને કપ ટેબલ પર રાખ્યા અને ધીમા સ્વરે બોલી કે, રાત લાંબી થઈ ગઈ છે. રોહિતે કપ લેતા તેના તરફ જોયું. બંનેની આંખો એક ક્ષણ માટે મળી અને પછી બંને નજરો ઝુકાવી લીધી. એ નાની ક્ષણમાં કંઈક એવું હતું જેને શબ્દોની જરૂર નહોતી. મુસ્કાન ધીમેથી બોલી કે, તેને ક્યારેક ક્યારેક તો ડર લાગે છે કે જો તેના સપના પૂરા પણ થઈ ગયા તો શું તે સાચે જ ખુશ રહી શકશે. તેને કહ્યું કે સફળતા જરૂરી છે, પણ માણસની અંદર એક ભાગ એવો પણ હોય છે જેને માત્ર સિદ્ધિઓ નથી ભરી શકતી. રોહિતે તેની વાત સાંભળીને કહ્યું કે કદાચ ખુશી કોઈ મોટી મંજિલનું નામ નથી, પણ એ લોકોનું નામ છે જેમની સાથે આપણે આપણો થાક ભૂલી જઈએ. આ સાંભળી મુસ્કાન થોડીવાર સુધી તેને જોતી રહી. તેને લાગ્યું કે જાણે તે પુસ્તકોમાં વાંચેલા મોટા વિચારો કરતી વધુ સાચું આ સાધારણ છોકરાની વાતોમાં મેળવી રહી છે. રાત વધુ ઊંડી થઈ ગઈ હતી. ઘડિયાળે 3 વાગ્યાનો સંકેત આપ્યો. બહાર શહેર લગભગ સૂઈ ગયું હતું, પરંતુ આ નાના રૂમમાં 2 દિલ જાગી રહ્યા હતા. મુસ્કાને ધીમેથી પૂછ્યું કે, જો જિંદગીએ તને તક આપી તો તું શું કરવા માંગીશ. રોહિતે થોડીવાર વિચાર્યું અને બોલ્યો કે તે એક નાની જગ્યા ઈચ્છે છે જ્યાં પાછા ફરવાનું મન થાય. બહુ પૈસા નહીં, બસ એટલું કે ઘર કહી શકાય. પછી તેને હસીને કહ્યું કે, અને કદાચ કોઈ એવો માણસ જે તેની શાંતિને બોધ ના સમજે. આ સાંભળીને મુસ્કાનના દિલમાં હળવી કંપન ઉઠી. તેને નજરો નીચે કરી લીધી અને ધીમા સ્વરે બોલી કે, દરેક માણસ આ જ ઈચ્છે છે, કોઈ એવું જે તેને બદલ્યા વગર સ્વીકારી લે. રોહિત તેની વાત સમજી રહ્યો હતો, પણ તે ઉતાવળમાં કોઈ અર્થ આપવા નહોતો માંગતો. તેના મનમાં સન્માન હતું અને એ જ સન્માન તેને સમય આપી રહ્યું હતું. મુસ્કાન અચાનક ઊભી થઈ અને બારી પાસે જઈને ઊભી રહી ગઈ. નીચે રસ્તા પર ફેલાયેલી ભીનાશ ચાંદનીમાં ચમકી રહી હતી. તેણે ધીમેથી કહ્યું કે, નાનપણમાં તે વિચારતી હતી કે પ્રેમ ફિલ્મોની વસ્તુ હોય છે, પરંતુ હવે લાગે છે કે પ્રેમ કદાચ બહુ શાંત હોય છે. તે ઘોંઘાટ નથી કરતો, તે બસ ધીમેથી દિલની પાસે બેસી જાય છે. રોહિત તેના શબ્દો સાંભળીને શાંત થઈ ગયો. તે પણ બારી પાસે આવીને ઊભો રહી ગયો, પરંતુ બંને વચ્ચે એ જ વિવેક અને સન્માન જળવાઈ રહ્યું. હવાનો ઝોકો આવ્યો અને મુસ્કાનના ચહેરો પર આવેલી લટો ફરીથી વિખરાઈ ગઈ. તેણે તેને હટાવી અને ધીમેથી બોલી કે, આજે અજીબ લાગી રહ્યું છે, જાણે આ રાત પછી કંઈક બદલાઈ જશે. રોહિતે પૂછ્યું કે શું બદલાઈ જશે. મુસ્કાન હસી પડી અને બોલી કે, કદાચ તે પોતે, કદાચ તેના વિચારવાની રીત, કદાચ તેના દિલની દિવાલો. રોહિતે આ સાંભળ્યું તો તેના અંદર હળવી હૂંફ ઉતરી આવી. તેને ધીમેથી કહ્યું કે, કેટલીક મુલાકાતો માણસને બદલી નાખે છે, ભલે તે ગમે એટલી નાની કેમ ના હોય. મુસ્કાને તેના તરફ જોયું
અને પહેલી વાર કોઈ ઝીઝક વગર કહ્યું કે આજે તારા આવવાથી તેને સારું લાગ્યું, બહુ સારું. કહેતી વખતે તેનો અવાજ ધીમો હતો પણ સાચો હતો. રોહિત પાસે જવાબ નહોતો, માત્ર તેને હસીને તેની વાત સ્વીકારી લીધી. રૂમની હવા હવે વધુ કોમળ લાગી રહી હતી. ટેબલ પર રાખેલી ચોપડીઓ શાંત હતી, જાણે તે પર રાતની સાક્ષી પૂરી રહી હોય. મુસ્કાને ધીમેથી પોતાની ડાયરી ખોલી અને તેમાં એક નવું પાનું પલટ્યું. રોહિતે પૂછ્યું કે શું લખી રહી છે? મુસ્કાન હસી અને બોલી કે કેટલીક રાતો લખી એવી જોઈએ, જેથી સમય તેમને ચોરી ના જાય. તેને પાના પર ધીમેથી કેટલાક શબ્દો લખ્યા અને પછી ડાયરી બંધ કરી દીધી. રોહિતે જિજ્ઞાસાથી પૂછ્યું કે શું લખ્યું? મુસ્કાને માથું હલાવીને કહ્યું કે અત્યારે નહીં કહું, ક્યારેક પછી. તેનો ચહેરા પર હળવી મસ્તી અને આંખોમાં નરમાશ હતી. રોહિત તેને જોતો રહ્યો. તેને અનુભવાઈ રહ્યું હતું કે એ રાત્રે તેની જિંદગી બાકીની રાતો જેવી નથી. તે કોઈ કામના કારણે અહીં આવ્યો હતો, પરંતુ હવે તેને લાગી રહ્યું હતું કે જાણે જિંદગી તેને કોઈ કારણસર અહીં લાવી છે. મુસ્કાને અચાનક પૂછ્યું કે જો સવાર થઈ ગઈ તો શું તું ચાલ્યો જઈશ? સવાલ સાધારણ હતો, પણ તેના અંદર છુપાયેલો ડર સાફ અનુભવાઈ રહ્યો હતો. રોહિતે થોડી ક્ષણ શાંતિ રહીને કહ્યું, સવાર તો આવશે, પણ કેટલીક મુલાકાતો સવાર થવાથી પૂરી નથી થતી મુસ્કાન. મુસ્કાન આ સાંભળીને હળવું હસી પડી. તેની આંખોમાં હવે એકલતા ઓછી અને સુકૂન વધારે હતું. તેને ધીમેથી કહ્યું કે તેને નથી ખબર ભવિષ્ય શું હશે, પરંતુ એટલું નક્કી છે કે આજની રાત તે ક્યારેય ભૂલી નહીં શકે. બહાર દૂર ક્યાંક સવારની હળવી આહટ પેદા થવા લાગી, પરંતુ રૂમની ભીતર હજી પણ રાત બાકી હતી. બે દિલો વચ્ચે બનતી આ નાજુક દોડ હવે માત્ર સહાનુભૂતિ નહોતી રહી, તેમાં પોતાપણું ઓગળી ચૂક્યું હતું. બંને જાણતા નહોતા કે આવનારો સમય શું લઈને આવશે, પરંતુ એટલું નક્કી હતું કે આ રાત્રે તેમની જિંદગીમાં એક એવી જગ્યા બનાવી લીધી હતી જેને કોઈ સરળતાથી મિટાવી શકે નહીં. મિત્રો, સવારનો હળવો પ્રકાશ ધીમે ધીમે બારીમાંથી રૂમની અંદર ઉતરવા લાગ્યો હતો. રાત ક્યારે પસાર થઈ ગઈ બંનેને બરાબર અહેસાસ જ ન થયો. બહાર વરસાદ પછીનું આકાશ સાફ હતું અને શહેર એક નવી સવાર સાથે જાગવા લાગ્યું હતું, પરંતુ એ નાના રૂમમાં હજી પણ રાતની ભાવનાઓ બાકી હતી. મુસ્કાન બારી પાસે ઊભી હતી અને તેની આંખોમાં એક અજીબ સુકૂન હતું, જે લાંબા સમય પછી તેના ચહેરા પર દેખાઈ રહ્યું હતું. રોહિત શાંત બેઠો તેને જોઈ રહ્યો હતો. આ એ જ રૂમ હતો જે થોડા કલાકો પહેલાં માત્ર પુસ્તકો અને શાંતિથી ભરેલો હતો, પરંતુ હવે અહીં એક અનકહ્યું પોતાપણું થોંભી ગયું હતું. મુસ્કાન ધીમેથી તેના તરફ મુડાઈ અને બોલી કે રાત પૂરી થઈ ગઈ. તેના અવાજમાં હળવી ઉદાસી હતી. રોહિતે હસીને કહ્યું, રાત પૂરી થઈ છે, પણ કેટલીક વાતો કદાચ હવે શરૂ થઈ છે. આ સાંભળીને મુસ્કાનના હોઠ પર ધીમું સ્મિત આવી ગયું. તેને ટેબલ પર રાખેલી પોતાની ડાયરી ઉઠાવી અને એ પાનું ખોલ્યું જેમાં તેને રાત્રે કંઈક લખ્યું હતું. રોહિત ઉત્સુક નજરોથી તેને જોવા લાગ્યો. મુસ્કાન ધીમા અવાજે વાંચવાનું શરૂ કર્યું. તેને લખ્યું હતું કે ક્યારેક ક્યારેક જિંદગી આપણને ત્યાં આશા આપે છે જ્યાં આપણે માત્ર એકલતા વિચારી હોય છે. કેટલાક લોકો અચાનક મળે છે અને વગર કોઈ અવાજે દિલની અંદર જગ્યા બનાવી લે છે. આ સાંભળીને રોહિત થોડી ક્ષણ શાંત રહ્યું. તેના અંદર પણ બહુ બધું ચાલી રહ્યું હતું, જેને તે શબ્દોમાં ઢાળી નહોતો શકતો. મુસ્કાને ડાયરી બંધ કરી અને ધીમેથી બોલી કે તેને રાત ઘણી ચોપડીઓ સાથે વિતાવી, પરંતુ આ પહેલી રાત હતી જેમાં તેને પોતાની જાતથી ભાગવું ના પડ્યું. રોહિતે તેની વાત સાંભળી અને તેના દિલમાં એક કોમલ ભાવના ઉતરી આવી. તેને કહ્યું કે તે માત્ર ખાવાનું પહોંચાડવા આવ્યો હતો, પરંતુ તેને નહોતી ખબર કે આ રાત્રે તે કોઈનું સ્મિત પણ પોતાની સાથે જોડી લેશે. આ સાંભળીને મુસ્કાનની આંખો હળવી નમ થઈ ગઈ. તેને ધીમેથી પૂછ્યું કે શું આ મુલાકાત અહીં જ પૂરી થઈ ગઈ? સવાલ સાંભળી રોહિત ખામોશ થઈ ગયો. પછી તેને ખિસ્સામાંથી પોતાનો નાનો કાગળ કાઢ્યો અને ટેબલ પર રાખતા બોલ્યો કે કેટલાક રસ્તા ફરીથી પણ મળી શકે છે જો બંને તેમને યાદ રાખવા માંગે. મુસ્કાને કાગળ તરફ જોયું અને તેના ચહેરા પર હળવી લાલાશ આવી ગઈ.
તેને અનુભવ્યું કે આ સંબંધ કોઈ ઉતાવળ કે મોટા વાયદાઓ પર નહીં, પણ સન્માન અને સમજણ પર ઊભો થઈ રહ્યો છે. બહાર સવાર હવે પૂરી રીતે ફેલાઈ ચૂકી હતી. રોહિત ઊભો થઈ ગયો. જવાનો સમય આવી ગયો, પરંતુ તેના કદમોમાં એ ઉતાવળ નહોતી જે સામાન્ય દિવસોમાં હોય છે. મુસ્કાન તેને દરવાજા સુધી છોડવા આવી. બંને થોડી ક્ષણ ચૂપ ઊભા રહ્યા. એ ચૂપી ભારે નહોતી, પણ ભાવનાઓથી ભરેલી હતી. મુસ્કાને ધીમા અવાજે કહ્યું કે કદાચ જિંદગી એટલી પણ કઠોર નથી હોતી જેટલું તે વિચારતી હતી. રોહિત હસ્યો અને બોલ્યો કે જિંદગી ક્યારેક ક્યારેક માણસને સાચા સમયે મોકલી દે છે. મુસ્કાનની આંખોમાં ચમક ઉતરી આવી. તેને ધીમેથી કહ્યું કે આજ પછી આ રૂમ ફરી ક્યારેય પહેલા જેવો નહીં લાગે. રોહિતે તેની વાત સાંભળી અને માથું ઝુકાવી દીધું. પછી તે દરવાજા તરફ વધ્યો, પરંતુ જતાં જતાં એક ક્ષણ માટે વળ્યો અને બોલ્યો કે પોતાના સવાલોને ક્યારેય ના છોડતી, કારણ કે તારી આંખોમાં જે ભરોસો છે એ જ તારી સૌથી મોટી તાકાત છે. મુસ્કાને ધીમા સ્વરે કહ્યું, અને તું તારી સાદગી ના છોડતો, કારણ કે એ જ તને બધાથી અલગ બનાવે છે. બંને હસી પડ્યા. રોહિત સીડીઓ તરફ વધી ગયો અને મુસ્કાન દરવાજા પર ઊભી તેને જતા જોતી રહી. નીચે પહોંચીને રોહિતે એકવાર ઉપર નજર ઉઠાવી. મુસ્કાન હજી પણ ત્યાં જ ઊભી હતી. બંનેની નજરો મળી અને પછી એક હળવા સ્મિત સાથે એક ક્ષણ તેમની યાદોમાં ઉતરી ગઈ. દરવાજો ધીમેથી બંધ થયો, પણ દિલોના દરવાજા ખુલી ચૂક્યા હતા. મુસ્કાન પાછી રૂમમાં આવી. તેને પોતાની ડાયરી ખોલી અને છેલ્લી પંક્તિ લખી. કેટલીક મુલાકાતો વાર્તાથી નથી બનતી, પણ જિંદગીનો સહારો બની જાય છે. એ સવારે પુસ્તકો એ જ હતા, સપના પણ એ જ હતા, પરંતુ મુસ્કાન હવે પહેલાં જેવી નહોતી. તેના અંદર આશાનો એક નવો દીવો પ્રગટી ચૂક્યો હતો. અને બીજી તરફ રોહિત પોતાની મોટરસાયકલ પર બેસીને શહેરના રસ્તાઓ તરફ નીકળી પડ્યો હતો. પરંતુ આજે તેના ચહેરા પર અલગ જ સ્મિત હતું, કારણ કે પહેલી વાર તેને લાગ્યું કે કદાચ તેની જિંદગી પણ કેટલી સુંદર વાર્તાનો હિસ્સો બની શકે છે. આ રીતે એક વરસતી રાતમાં શરૂ થયેલી બે એકલા દિલોની મુલાકાત પ્રેમ, સન્માન અને ભરોસાની એવી યાદ બની ગઈ જેને સમય પણ ઝાંખી ના કરી શક્યો. તો મિત્રો, આ હતી રોહિત અને મુસ્કાનની દિલને સ્પર્શી જાય તેવી વાર્તા. એક એવી વાર્તા જેને આપણને શીખવ્યું કે જિંદગીની સૌથી સુંદર મુલાકાતો અવારનવાર દસ્તક દીધા વગર આવે છે, અને સાચું પોતાપણું દિલથી, શબ્દોથી નહીં, પણ અહેસાસો અને દિલોથી બને છે. જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શ કર્યો હોય અને તમને રોહિત અને મુસ્કાનની સફર ગમી હોય તો વાર્તાને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર જરૂર કરજો. આવી ભાવનાઓ અને પ્રેમથી ભરેલી વાર્તાઓ માટે અમારી સાથે જોડાયેલા રહો. તમારો પ્રેમ અને સાથ જ અમારી સૌથી મોટી તાકાત છે. સાંભળતા રહો દિલથી. ધન્યવાદ.